ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 7ની અંદર આગળ ચર્ચા કરીશું. બરાબર. કાલના એપિસોડની અંદર થોડી ભણવા ઉપર થોડું કડક શબ્દોમાં થોડી ચર્ચા પણ કરી હતી, વાત પણ કરી હતી. તમે બધા થોડા સિરિયસ થઈ ગયા હશો. અપેક્ષા રાખું સારું મહેનત કરશો બેટા. ચલો, ટાઈમ નથી બગાડતા. હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજીએ. તો હેલોજન તત્વ, હવે હેલોજન તત્વની વાત કરીશું ને એટલે આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આ ચારની ચર્ચા ઉપર જ ફોકસ કરીશું બેટા. એસ્ટે ટાઈમ કે ટેનેસીની વાત નહીં કરીએ અહીંયા આગળ. ઓકે, તો હવે ચાર તત્વો ઉપર જ ફોકસ કરીશું. જે પણ ગુણધર્મોનો અભ્યાસ કરીશું, જે પણ આગળ ચર્ચા કરીશું ગુણધર્મોની બાબતમાં, એ ચાર તત્વો માટે જ કરીશું. હવે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આ ચારે ચાર તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈ અને હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. એચએક્સ પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. હવે આ હાઇડ્રોજન હેલાઇડ બનતા હોય એની અંદર એ હાઇડ્રોજન પ્રત્યે હેલોજનનું આકર્ષણ બળ ફ્લોરિનથી આયોડિન તરફ જતા ઘટે છે. બરાબર. તેનો મતલબ સૌથી વધારે પ્રબળ તો HCF બનાવશે. ફ્લોરિનનું હાઇડ્રોજન પ્રત્યે સૌથી પ્રબળ આકર્ષણ છે. ત્યાર પછી HCl, HBr અને HI બનશે. તો ક્રમશઃ આકર્ષણ બળ જે છે ઘટતું જશે. તો આપણે આ વાત સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. તો આ બાબતે ધ્યાનમાં રાખો. તો મતલબ સ્થાયીતા પણ આની વધારે હશે. સ્પષ્ટ વાત છે. ઓકે, હવે આગળ વાત કરીએ પછી કે હાઇડ્રોજનના હેલાઇડને પાણીમાં ઓગાળી દઈએ તો શું થશે? તો પાણીમાં ઓગળે એટલે એનું આયનીકરણ, વિયોજન થશે. અને વિયોજન થાય તો હાઇડ્રોહેલિક એસિડમાં રૂપાંતર થશે. તો આ શું થઈ ગયું બેટા? હાઇડ્રોજન હેલાઇડ. પણ જ્યારે પાણીમાં નાખી દઈએ છીએ ત્યારે H+ ને X- છૂટા પડી જશે. અને જ્યારે છૂટા પડી જાય, કોઈ પણ હેલોજન ગણી લીધો, તો એને આપણે શું કહીશું? હાઇડ્રોહેલિક એસિડ તરીકે ઓળખીશું. તો એ હાઇડ્રોહેલિક એસિડ છે. બોલો બેટા, ખબર પડી ગઈ? તો આ બાબત ધ્યાન રાખો. જો એકલા શુદ્ધ અવસ્થામાં લીધેલા હોય તેના હાઇડ્રોજન હેલાઇડ કહેવાય. હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ ને હાઇડ્રોજન આયોડાઇડ. પણ પાણીમાં ઓગળ્યા પછી જ્યારે આ બને ત્યારે એને હાઇડ્રોહેલિક એસિડ કહેવાય છે. તો હવે થોડી સ્પષ્ટતા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખો. હવે આ બધા જે એસિડ છે, કારણ કે આપણે બોલે હાઇડ્રોહેલિક એસિડ, તો એસિડની પ્રબળતા કેવી છે? તો અહીંયા આગળ જુઓ બેટા કે ભાઈ HF, તો એની એસિડ તરીકેની પ્રબળતા સૌથી ઓછી, પછી HCl, પછી HBr અને પછી HI છે. તો HF સૌથી નિર્બળ એસિડ છે. એનું કારણ તો અહીંયા આગળ જે હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ બળ પ્રબળ છે, જવાબદાર કારણ છે, જેના કારણે H અને F વચ્ચેનો બંધ બહુ પ્રબળ બને છે. જો બંધ પ્રબળ બને તો H જલ્દી છૂટો ના પડે. અને એસિડની કોઈ પણ એસિડની પ્રબળતા માટે H+ જવાબદાર છે. જેટલો H+ ઝડપથી વિયોજન પામશે, ઝડપથી મુક્ત થશે, એટલી એસિડની પ્રબળતા વધારે હશે. તો આમાં જલ્દી છૂટો નહીં પડે H+, તો મતલબ એસિડ નિર્બળ છે. જ્યારે ક્રમશઃ બંધ ઝડપી તૂટતો જાય એમ એસિડની પ્રબળતા વધતી જાય છે. બંધ નિર્બળ બનતો જાય એટલે બંધ જલ્દી તૂટે, અને જલ્દી તૂટે તો H+ સરળતાથી મુક્ત થાય, અને H+ સરળતાથી મુક્ત થયો મતલબ એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. ઓકે, તો મતલબ હવે આની સ્થાયીતાનો ક્રમ કયો થઈ ગયો? કોની અંદર સૌથી પ્રબળ બંધ બન્યો હતો? HFમાં. તો સ્થાયીતાનો ક્રમ આ પ્રમાણે છે. કમ્પ્લીટ ને? તો સૌથી વધુ સ્થાયી આ, જેના કારણે વિયોજન ધીમું, તેથી એસિડ તરીકેની પ્રબળતા સૌથી ઓછી. તો HF સૌથી નિર્બળ એસિડ છે. આના પરથી સ્પષ્ટ વાત ક્લિયર થઈ જાય છે. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો પોઈન્ટ 1 ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આ જે ચર્ચા કરી ગયા, જે સમજી ગયા હેલોજનની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી ગયા. હવે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરીશું, આગળ વાત કરીશું. તો ધ્યાન આપજો. હવે બેટા ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની જે ચર્ચા કરવી છે એની અંદર વાત કરીએ કે ભાઈ ઓક્સિજન જે છે એ શું કરશે? તો અહીંયા આગળ ઓક્સિજન એ બધા જ હેલોજન સાથે જોડાય છે અને ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે. પરંતુ આ જે ઓક્સાઇડ બનતા હોય છે તેમાં મોટાભાગના ઓક્સાઇડ સ્થાયી હોતા નથી. તો હવે મોટાભાગના ઓક્સાઇડ સ્થાયી નથી હોતા એવું બોલે આપણે. ઓકે, તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ બેટા
કે એક લાઇનસર ક્લિયર કરતા જઈએ, જેમાં સૌથી પહેલા વાત કરીએ ફ્લોરિન સાથે. તો ફ્લોરિન જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, OF2 અને O2F2. તો બંને પ્રકારના જે ઓક્સાઇડ પ્રાપ્ત થયા એ ઓક્સાઇડ કેવા છે, કયા પ્રકારના? તો હવે સમજીએ કે ભાઈ બંને પ્રકારના ઓક્સાઇડમાંથી 298 કેલ્વિન તાપમાને ફક્ત OF2 સ્થાયી છે, આ અસ્થાયી છે. મતલબ સામાન્ય પરિસ્થિતિમાં OF2 સ્થાયી છે, O2F2 બહુ સ્થાયી હોતો નથી. તો અહીંયા સ્થાયીતાની વાત પણ કરી ગયા. હવે આ સંયોજનો જે છે એને આપણે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો કહીશું. જેમ કે તમે અહીંયા જુઓ બેટા, HF લખીએ છીએ આપણે શું બોલીએ છીએ? હાઇડ્રોજન ફ્લોરાઇડ. HI બોલીએ તો હાઇડ્રોજન આયોડાઇડ. તો મતલબ આવું નામ કેમ બોલવામાં આવે છે, કેવી રીતે બોલવામાં આવે છે? તેમાં જે આગળ ધન આયન હોય ને અને ઋણ હોય તો ધનનો ઉલ્લેખ પહેલા થાય અને ઋણનો ઉલ્લેખ પછી થાય. તો ધન પહેલા બોલે એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. તો એ પરિસ્થિતિમાં અહીંયા આગળ ઓક્સિજન ફ્લોરાઇડ છે. તો કેમ ઓક્સિજન ફ્લોરાઇડ? કારણ કે અહીંયા આગળ ઓક્સિજન ધન હોય છે અને ફ્લોરિન ઋણ છે. તો આ સંયોજનને ઓક્સિજન ફ્લોરાઇડ પ્રકારના સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ શું ખબર પડી ગઈ? ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. ઓકે, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા સામાન્ય ઓછી છે. તો આપણે જાણીએ છીએ ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે અને ફ્લોરિનની 4 છે. આનો મતલબ ફ્લોરિનની વધારે છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય ઋણ બને, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય ધન બને. સીધી સ્વાભાવિક સરળ વાત છે. તો એના કારણે આ ધન છે તો ઓક્સિજન ફ્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા, આ બંને પ્રકારના ઓક્સાઇડ એ પ્રબળ ફ્લોરિનેશન કરતા છે, ફ્લોરિનેટિંગ એજન્ટ છે. મતલબ કોઈનું ફ્લોરિનેશન કરવું હોય તો એના માટે આ બંનેનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ઔદ્યોગિક રીતે એક ખૂબ જ અગત્યનું સંયોજન O2F2 કઈ રીતે ઉપયોગી છે? તો પ્લુટોનિયમ જે ખનિજ હોય ને એમાંથી પ્લુટોનિયમ છૂટું પાડવું હોય, દાખલા તરીકે પ્લુટોનિયમ આપણને મળ્યું એમાં અશુદ્ધિ છે, તો એ અશુદ્ધિમાં એકલું પ્લુટોનિયમ શુદ્ધ અવસ્થામાં મેળવવું હોય તો શું કરવામાં આવે છે? તો પ્લુટોનિયમની જે ખનિજ હોય એમાં પ્લુટોનિયમ હોય તો એની O2F2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. હવે બેટા ઓક્સિજન સાથે પ્રક્રિયા જ્યારે O2F2 સાથે ઓક્સિજનના આ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તે પ્રક્રિયા દરમિયાન પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ બની જશે, ઓક્સિજન મુક્ત થઈ જશે. ઓકે બેટા, અને પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં ઓક્સિડેશન કર્યું કહેવાય. આનો ઓક્સિડેશન અંક 0 છે અને અહીંયા +6 થયો, મતલબ એને ઓક્સિડેશન કરી દીધું. હવે આની અંદરથી એનું વિઘટન કરી અને પ્લુટોનિયમ પાછું મેળવી લેવામાં આવે છે. અને આ રીતે પ્લુટોનિયમ મળે, જે પ્લુટોનિયમ કેવું હોય બેટા? શુદ્ધ અવસ્થામાં હોય છે. તો આ અશુદ્ધ હતું. તો O2F2 સાથે કોણ પ્રક્રિયા કરે? એકલું પ્લુટોનિયમ હોય એ જ પ્રક્રિયા કરે, બીજી અશુદ્ધિઓ જે છે પ્રક્રિયા નથી કરવાની. તો આ બની ગયું. ત્યાર પછી એનું વિઘટન કર તો પ્લુટોનિયમ શુદ્ધ અવસ્થામાં પાછું મળી જશે, ફ્લોરિન છૂટો પડી જશે. તો આ રીતે પ્લુટોનિયમ શુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત કરવામાં આવે છે. જેનો ઉપયોગ શેમાં થશે બેટા? તો ન્યુક્લિયર બળતણની અંદરથી પ્લુટોનિયમ આ રીતે દૂર કરી દેવામાં આવે છે. એટલે પ્લુટોનિયમ અંદરથી કાઢી દેવું છે તો એ દૂર કરવા માટે આ રીતે ઉપયોગ થાય. એટલે ખરેખર યુરેનિયમ અને પ્લુટોનિયમ આ બે સાથે હોય તો એ બંનેની અંદરથી આ ભાગને છૂટો પાડવો છે તો એ આપણે દૂર કરી શકીએ છીએ. તો આ એક ઉપયોગ પણ એનો અગત્યનો છે, ધ્યાનમાં રાખજો. હવે આગળ ચર્ચા કરીએ કે ક્લોરીન બ્રોમિનના આયોડિન ઓક્સાઇડ. આપણે આ ફ્લોરિનના ઓક્સાઇડ જોઈ ગયા. હવે ક્લોરીન બ્રોમિનના આયોડિનના ઓક્સાઇડ ઉપર થોડો ફોકસ કરીએ બેટા. તો ક્લોરીન બ્રોમિનના આયોડિનના ઓક્સાઇડ બનતા હોય તો ઓક્સાઇડ સંયોજનો બનાવે જેમાં હેલોજનનો ઓક્સિડેશનાંક ધન હોય છે. હવે જુઓ બદલાયો પોઈન્ટ. આની અંદર હેલોજનનો ઓક્સિડેશનાંક ઋણ હતો અને ઓક્સિજન ધન હતો. ઓકે બેટા, અહીંયા ઓક્સિજન +2 છે, અહીં +1 છે. તો મતલબ શું થયું કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક અહીંયા ધન છે, પણ જ્યારે ક્લોરીન બ્રોમિન અને આયોડિન સાથે ઓક્સિજન જોડાશે અને એનો ઓક્સાઇડ બનાવશે તો એ પરિસ્થિતિમાં આ બધા જ ધન હશે, ઓક્સિજન ઋણ હશે. સમજ્યા? તો આ બધા હેલોજનનો ઓક્સિડેશનાંક +1 થી +7, મતલબ +1 +3 +5 +7 બનશે. તો આવું કેમ બનશે? તો જવાબ અહીંયા આગળ મળી ગયો તમને પોઈન્ટમાંથી. ક્લિયર ને? ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હતી તેથી તે ઋણ બનતું હતું, ઓક્સિજન ધન બનતું હતું. તો આ બધા કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તેથી ઓક્સિજન ઋણ બનશે, તો બધા ધન બનશે. તો આ વાત કમ્પ્લીટ મગજમાં બેસી ગઈ છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. હવે કોઈ પણ ગતિકીય અને ઉષ્માગતિકીય પરિબળોના સંયોગીકરણના કારણે સામાન્ય હેલોજન તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ સંયોજનની સ્થાયીતા ઘટતો ક્રમ કયો છે?
તો એનો ઘટતો ક્રમ આવો છે. તો આયોડિન, પછી ક્લોરીન અને પછી બ્રોમિન. કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધી? ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર. તો બે બાબતોને ધ્યાનમાં લીધી, ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર. તો હવે આ બે બાબતોને ધ્યાનમાં લીધી, એનો મતલબ ગતિ એટલે વેગ, તો મતલબ પ્રક્રિયાના ઝડપને ધ્યાનમાં લીધું અને તેમાં થતા ઉષ્માના ફેરફારોને ધ્યાનમાં લીધા. બે પરિબળોને ધ્યાનમાં લીધા તો એના ઓક્સાઇડ સંયોજનો જે બનતા તેનો સ્થાયીતાનો ક્રમ આવો હતો. મતલબ આયોડિનના ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી હોય, પછી ક્લોરીન, પછી બ્રોમિન. જો ક્રમ લાઇનસર નથી, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એવો ક્રમ નથી, ક્રમ અલગ છે. ઓકે, તો હવે અલગ હોય તો આયોડિનની સ્થાયીતા કેમ સૌથી વધારે છે અને બ્રોમિનની કેમ સૌથી ઓછી છે? તો એ પોઈન્ટ ઉપર ચર્ચા કરવી પડશે, એનો અભ્યાસ કરવો પડશે. તો સૌથી પહેલા આયોડિનની કેમ વધારે છે એ ચર્ચા ઉપર ફોકસ કરીએ. ધ્યાન આપજો બેટા. હવે જુઓ, આયોડિન સ્થાયી હોવા માટેની વાત કરીએ તો ઓક્સિજનના આયોડિન જ્યારે બંધ બનાવે ત્યારે એની અંદર ધ્રુવણીયતા થતી જોવા મળતી હોય છે. અને આ ક્રિયા કરતા હોવાના કારણે આ બંને વધુ પ્રબળ બનાવે છે. અને બંધને વધુ પ્રબળ બનાવે મતલબ કે સહસંયોજક લાક્ષણિકતા આવી જશે. અને સહસંયોજક લાક્ષણિકતા આવે તો જેના કારણે બંધ વધુ પ્રબળ બને છે. અને બંધ પ્રબળ બને તો સ્થાયીતા વધે છે. ચલો કમ્પ્લીટ. તો ઓક્સિજનના આયોડિન આ બંને માટે આવું બન્યું કેમ? ધ્રુવણીયતાની ક્રિયા થતી હોય છે અને આ ક્રિયા થવાના કારણે સ્થાયીતા વધે છે, બંધ વધુ પ્રબળ બને છે. ચલો હવે ઓક્સિજન અને ક્લોરીન વચ્ચેનો બંધ બને તો એની સ્થાયીતા બ્રોમિન કરતા કેમ વધારે છે? તો ક્લોરીનના કિસ્સાની અંદર શું જોવા જઈએ બેટા? ડી કક્ષકો જે છે પ્રાપ્ત થાય છે. અને ડી કક્ષકો પ્રાપ્ત થવાના કારણે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે બહુબંધની રચના થાય છે. કોની વચ્ચે? તો ક્લોરીન અને ઓક્સિજન આ બે વચ્ચે શું થશે? બહુબંધ બનશે, મતલબ વધારે બંધ બની શકે છે. અને એના કારણે તેની સ્થાયીતા વધારે છે. તેના કારણે સ્થાયીતા વધે છે. તો આ બંનેની સ્થાયીતા બ્રોમિન કરતા વધારે છે. તો વધુ હોવાનું કારણ આના માટે અલગ કારણ છે, આયોડિન માટે, અને ક્લોરીન માટે અલગ કારણ છે. આયોડિન માટેનું ધ્રુવણીયતાનું કારણ છે અને ધ્રુવીયતાની ક્રિયા થવાના કારણે બંધ સહસંયોજક બને, વધુ પ્રબળ બને છે, સ્થાયીતા વધે છે. ઓકે બેટા, તો એ બાબત આપણે સમજી શકીએ છીએ. તો બંનેની વિદ્યુત ઋણતા મોટો તફાવત હોવાના કારણે આંશિક ધન બનશે, આ ઋણ બનશે, બંધમાં ધ્રુવીયતા વધુ થશે. અને વધુ ધ્રુવીય બંધ બને તો સ્થાયીતા વધુ હોય છે, બંધ પ્રબળ બને છે. તેના કારણે વધુ સ્થાયી છે. ચલો આના માટે કારણ ક્લિયર. ચલો આ બંધમાં શું આવ્યું? ડી કક્ષકો જેના કારણે બહુબંધની રચના બને, વધારે બંધ બનાવી શકે, જેના કારણે સ્થાયીતા વધી જાય છે. તો બ્રોમિનના ઓક્સિજનની વાત આવે ને ત્યારે ધ્રુવણીયતા અને ડી કક્ષક બંને નથી, મતલબ ધ્રુવણીયતાની ક્રિયા પણ એટલી બધી નથી થતી અને ડી કક્ષક પણ ઉપયોગમાં લઈ શકાતી નથી વધારે, જેના કારણે બંને ક્રિયાઓ ન થતી હોવાના કારણે આના ઓક્સાઇડ સંયોજનની સ્થાયીતા ઓછી થઈ જાય છે. કમ્પ્લીટ. તો આ બાબત ધ્યાન રાખો. હવે હેલોજન જ્યારે ઓક્સિજન સાથેના સંયોજનો બનાવે ત્યારે તેના ઉચ્ચતર ઓક્સાઇડ સંયોજનનું વલણ એ નિમ્નતર ઓક્સાઇડ સંયોજનો કરતાં વધુ સ્થાયી હોવાનું હોય છે. મતલબ ઉચ્ચતર ઓક્સાઇડ એટલે તો સમજો Cl2O, Cl2O3, Cl2O5, Cl2O7. તો નિમ્નતમ ઓક્સાઇડ છે અને ઉચ્ચતર ઓક્સાઇડ છે. તો આની સ્થાયીતા વધારે છે, આની સ્થાયીતા ઓછી છે. તો બોલો સ્થાયીતા માટે એક આ વાત પણ કરીએ, કમ્પ્લીટ મગજમાં બેસી જશે બેટા. તો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો કે કયા ઓક્સાઇડ વધુ સ્થાયી છે? તો ઉચ્ચતર ઓક્સાઇડ વધુ સ્થાયી છે, નિમ્નતર ઓક્સાઇડ ઓછા સ્થાયી છે. તો એક સ્થાયીતા માટે આ પોઈન્ટ પણ ક્લિયર કરી શકીએ છીએ, આ ધ્યાનમાં રાખો. હવે ફ્લોરિનની અંદર બે જ ઓક્સાઇડ હતા, આપણે સ્પષ્ટતા કરી ગયા હતા કે ભાઈ OF2 નો 2F2. પણ ક્લોરીન, બ્રોમિન, આયોડિનની અંદર કયા કયા પ્રકારના ઓક્સાઇડ બની શકે છે? તો હવે જો એ ઓક્સાઇડ કયા કયા પ્રકારના બનતા હોય છે અને કયા ઓક્સાઇડ કેવી રીતે સ્થાયી છે, તો થોડો ફોકસ હવે એના ઉપર પણ કરીશું અને થોડી ચર્ચા એની પણ કરીશું. તો એ વાત હવે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. ધ્યાન આપજો. સૌથી પહેલા ક્લોરીનના ઓક્સિજન સાથેના સંયોજનો બનતા હોય તો આપણે ક્લોરીન ઉપર ફોકસ પહેલા કરીએ. તો એના ઓક્સાઇડ બનશે Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7. બરાબર. તો આ બધા જ ઓક્સાઇડ જે બન્યા છે એ વધુ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા પ્રકારના ઓક્સાઇડ છે. બરાબર. તે વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, ખૂબ સક્રિય છે, ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે, મતલબ બીજાનું ઓક્સિડેશન કરે, ઉપરાંત તે વિસ્ફોટક પણ છે.
વિસ્ફોટ સાથે વિઘટન થઈ જાય છે. બરાબર. હવે આ વિસ્ફોટક છે અસ્થાયી છે, તો નીચા તાપમાને જ થાય છે. તે નીચા તાપમાને જ થાય છે, તો આપણે ક્લિયર કરી શકીએ. બરાબર. અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો આપણે બોલી જ ગયા. તો આ ક્લોરીનના આટલા ઓક્સાઇડ શક્ય બને છે. અને ઓક્સાઇડ કેવો ગુણધર્મ ધરાવે છે, તો આપણે એના ઓક્સાઇડ માટે પણ ચર્ચા કરી ગયા. ચલો હવે બ્રોમિનના ઓક્સાઇડ. તો બ્રોમિનના ઓક્સાઇડની અંદર કયા કયા શક્ય છે, તો Br2O, BrO2 અને BrO3. બરાબર. અને આપણે આગળ જ બોલી ગયા બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયીતા સૌથી ઓછી છે. તો સૌથી ઓછી સ્થાયીતા ધરાવતા હેલોજનના ઓક્સાઇડ એટલે કયા છે? બ્રોમિનના ઓક્સાઇડ. બહુ ઓછા સ્થાયી હોવાના કારણે તે નીચા તાપમાને સ્થાયી છે. ફક્ત નીચા તાપમાને જ રહી શકે છે. અને તે સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા? કેમ કે સ્થાયીતા ઓછી છે, તો તરત વિઘટન થઈ જાય. વિઘટન થાય તે ઓક્સિજન છૂટો પડીને તરત જ બીજા કોઈ સાથે જોડાઈ જાય, મતલબ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અથવા એલોજન પણ બીજા સાથે જોડાઈ જાય તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો એલોજન ઓક્સિડેશન કરતા તરીકે અહીંયા કામ કરે છે. તો અહીંયા આગળ આપણે આ બાબત ક્લિયર કરી શકીએ. ચલો હવે ત્રીજા પ્રકારના વાત કરીએ તો આયોડિન માટે. તો આયોડિન કયા ઓક્સાઇડ બનાવતા? આના ઓક્સાઇડ થોડા વિશેષ છે. જુઓ, I2O4, I2O5 અને I2O7. તો આવા પ્રકારના ઓક્સાઇડ બનાવી શકે છે. હવે આ ઓક્સાઇડ જે છે એ અદ્રાવ્ય ઘન છે. કેમ અદ્રાવ્ય ઘન છે? કારણ કે સ્થાયીતા વધુ છે થોડી પેલાના સાપેક્ષમાં, જેના કારણે ઘન અવસ્થા પ્રાપ્ત કરી લે છે, પણ અદ્રાવ્ય હોય છે. બરાબર. સામાન્ય તાપમાને સ્થાયી છે, સામાન્ય તાપમાને અસ્થાયી નથી, પણ ગરમ કરતા વિઘટન પામે છે. મતલબ સામાન્ય તાપમાને સ્થાયી, પણ થોડા ગરમ કરીએ તો વિઘટન થઈ જાય. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે જેમાં I2O5 એ સારો ઓક્સિડેશન કરતા છે, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. ઓકે. અને એનો ઉપયોગ શેમાં થશે? તો અહીંયા આગળ ધ્યાન આપીશું બેટા, કાર્બન મોનોક્સાઇડ ના માપનમાં. કેવી રીતે? તો આ કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન કરી દેશે, કાર્બન ડાયોક્સાઇડ બનાવી દે. તો એ માટે એનો ઉપયોગ થાય છે. કેટલા પ્રમાણમાં એની ક્રિયા થઈ, તો આનું કેટલો વપરાય એના ઉપરથી ખબર પડી જાય. તો વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ કેટલો છે તેનું માપન પણ આનાથી ખબર પડી જશે. તો આ એક ખૂબ જ અગત્યનો ઓક્સાઇડ ગણી શકાય. તેનો ઉપયોગ આ રીતે આપણે સમજી શકીએ છીએ. ઓકે. તો હવે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીશું. ધ્યાનમાં રાખજો બેટા. હવે બેટા આગળની વાત કરીએ તો ધાતુ પ્રત્યેની પ્રક્રિયામાં હેલોજન તત્વો એ ધાતુ સાથે જોડાઈ અને ધાતુના હેલાઇડ સંયોજનો બનાવી શકે છે. તો એક ઉદાહરણ લઈએ કે ભાઈ મેગ્નેશિયમ જે છે એની બ્રોમિન સાથે તમે પ્રક્રિયા કરો તો એમાંથી મેગ્નેશિયમ બ્રોમાઇડમાં રૂપાંતરણ થઈ જશે. તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ છીએ. ઓકે. તો આ પ્રકારની પ્રક્રિયા શું બતાવે બેટા? ધાતુના હેલાઇડ સંયોજનો આ રીતે પ્રાપ્ત થાય છે. હવે આપણે મેગ્નેશિયમની જો આ પ્રક્રિયા વિચારીએ એવી રીતે બીજી પણ વિચારી શકીએ છીએ કે સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા વિચારીએ તો સોડિયમ ક્લોરાઇડ બનશે. ઓકે. સંતુલન કરી દઈએ તો આનો મતલબ એવો થયો કે બેટા ધાતુના હેલાઇડ સંયોજનો બની શકે આ રીતે. આ ધાતુના હેલાઇડ સંયોજનો જે છે એની સ્થાયીતાનો ક્રમ શું છે? MF લખ્યું મેં બેટા, ત્યાર પછી MCl, MBr અને Mi. તો ફ્લોરિનના ધાતુ સાથેના સંયોજનો જે બનતા હોય છે એ સૌથી વધુ સ્થાયી છે. કોણ વધુ સ્થાયી છે બેટા? ફ્લોરિનના. બરોબર. તો આ પ્રમાણે આપણે સમજી શકીએ. ત્યારે ક્લોરીન બ્રોમિનના આયોડિન તરફ સ્થાયીતા ઘટે છે. જેમાં M એક સંયોજક ધાતુ છે. એક સંયોજક ધાતુ એટલે સોડિયમ એક સંયોજક ગણાય. Na+ Cl- તેની સંયોજકતા એક જ છે. તો એક સંયોજક ધાતુ છે અને આ પ્રમાણે જોડાઈ શકે છે. ઓકે. હવે એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય કોઈ એક જ ધાતુ હોય ને હેલોજન સાથે જોડીને એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો બનાવે તો તેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો વધુ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે.
શું બોલ્યું? વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો વધુ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે છે. તો હવે આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. SnCl2. ઓકે, બીજું લઈએ PbCl2. ત્યાર પછી લઈએ SbCl3 અને UF6. ઓકે, તો આ પ્રમાણે આપણે 4 સંયોજનો વિચાર્યા જેની અંદર Sn ની ઓક્સિડેશન અવસ્થામાં અહીંયા આગળ +2 +2 +3 અને +6 કમ્પ્લીટ. હવે સોરી અહીંયા 4 લઈશું, એટલે +4 વાળું લઈશું. હવે જોઈએ આગળ કે ભાઈ આની અંદર તો SnCl4 PbCl4 SbCl5 અને UF6. આમાં બધાનો ઓક્સિડેશન અંક +4 +4 +5 અને +6 છે. તો શું કહેવા માંગે છે કે ભાઈ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા એલાઇડ કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા એલાઇડ જે છે એ વધુ સહસંયોજક હોય છે. આ બધા વધુ સહસંયોજક છે, તો મતલબ એની સહસંયોજક લાક્ષણિકતા વધે છે. કમ્પ્લીટ ને? જો આ બંનેની કમ્પેર કરવાની બેટા, એક જ ધાતુ વધારે સંયોજનો બનાવતું હોય તો ટીન, અહીંયા ટીન અને ક્લોરીન સાથેના 2 સંયોજનો બને તો બંનેમાંથી કોણ વધુ સહસંયોજક હોય? વધુ સહસંયોજક હોય. અને સહસંયોજક લાક્ષણિકતા વધુ તેમ સ્થાયીતા વધુ. કમ્પ્લીટ આ બોલે તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. બરાબર? તો આ બાબત સમજાય, ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ ચર્ચા આગળની સમજીએ કે ભાઈ અન્ય હેલોજન સાથેના સંયોજનો. બરાબર? તો એ શું છે તો એને સમજવાનો પ્રયત્ન કરીશું. અન્ય હેલોજન પ્રત્યે બહુ ટૂંકો પોઈન્ટ છે એટલે સાઈડમાં લખી દઉં છું, ધ્યાન આપજો. તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો હેલોજન તત્વ બીજા અન્ય હેલોજન સંયોજનો સાથે જોડાઈ અને ઘણા બધા પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવે છે. તો આ સંયોજનો કયા સંયોજનો કહેવાય? આંતર હેલોજન સંયોજનો. તો હવે આવા આંતર હેલોજન સંયોજનો કેવા છે તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હું દર્શાવતો જો ધ્યાન આપો બેટા કે ભાઈ એક્સ બીજા હેલોજન સાથે જોડાય તેનું સંયોજન બને XX'. ચલો બીજું એક્સ જે છે એ અન્ય સાથે જોડાય તો XX'3, એવી રીતે XX'5 અને XX'7. તો બધા સંયોજનો કયા સંયોજનો કહેવાય? આંતર હેલોજન સંયોજનો. બંને હેલોજન જ છે. બરોબર? તો આંતર હેલોજન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક વાત યાદ રાખો બેટા કે એક્સ જે છે ને એ હંમેશા મોટા કદનો હેલોજન હોય અને X' એ નાના કદનો હેલોજન હોય. તો મતલબ સૌથી નાનું કદ, કદની બાબતમાં જોઈ લો, અમે લખ્યું કદ. ઓકે, તો કદની બાબતમાં હેલોજન સંયોજનો આ પ્રમાણે છે. સૌથી નાનું કદ ફ્લોરિન. તો એક્સ તરીકે કદી ફ્લોરિન આવે જ નહીં, ના જ આવે ને. કેમ? કારણ કે એક્સ તો મોટા કદનો છે, હવે એફનું કદ તો સૌથી નાનું છે, તો મતલબ મોટા કદમાં તો આ બધા જ આવે, તો એક્સ તરીકે બીજા બધા હશે. તો મતલબ X' તરીકે ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે અને બ્રોમિન પણ આવી શકે. પણ આયોડિન કદી X' તરીકે ના હોય, કારણ કે X' એટલે નાના કદનો છે ને એનું કદ સૌથી મોટું છે. તો અહીંયા આગળ બેઝિક ચર્ચા કેટલીક કરીએ, ખ્યાલ આવશે બેટા? ધ્યાન રાખજો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. હવે બેટા જે ટોપિકની વાત કરવી છે એની અંદર જો તમે કોયડો આપેલો છે ને લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. કોયડો અને લખાણ સંબંધિત પ્રશ્નોની જે ચર્ચા છે એ તમે હોમવર્કમાં કરી દેજો બેટા. મેં લગભગ મોટાભાગના ટોપિક એ તમને સમજાવી દીધા છે. ઓકે, તો એ તમે ક્લિયર કરજો. છતાંય કોઈ કન્ફ્યુઝન હોય તો મેસેજ કરજો, સોલ્યુશન બતાવીશ. બરાબર? હવે ચર્ચા કરવી છે ક્લોરીન માટે. તો હવે ક્લોરીન તત્વ તરીકે જે ચર્ચા છે સમજીશું. તો સૌથી પહેલી વાત છે કે ક્લોરીન જે છે એની સૌપ્રથમ શોધ સિલે નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે આ સિલે શું કર્યું હતું તો 1774, સાલ યાદ રાખવાની નથી, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને HCl વચ્ચેની પ્રક્રિયા કરીને ક્લોરીન વાયુ બનાવ્યો. તો MnO2 અને HCl આ બંને વચ્ચે પ્રક્રિયા કરી તો ક્લોરીન વાયુ છૂટો પડ્યો હતો. ત્યાર પછી 1810ની અંદર ડેવી વૈજ્ઞાનિકે ત્યાં આગળ એનો તત્વ તરીકેનો સ્વભાવ નક્કી કર્યો, તાત્વિક સ્વભાવ નક્કી કર્યો અને તેના રંગના આધારે
કોના આધારે? રંગના આધારે તેને ક્લોરીન નામ આપ્યું. કેમ? તો ગ્રીક ભાષામાં ક્લોરસ શબ્દ હતો, ક્લોરસ. અને ક્લોરસ એટલે લીલાશ પડતો પીળો. કોઈ કલર લીલાશ પડતો પીળો કલર હોય ને તેને ક્લોરસ કહેવાય. અને એ ક્લોરસ કલર જે છે એ ક્લોરીનને મળતો આવતો હતો, જેના કારણે આ શબ્દ ઉપરથી એનું નામ કર્યું ક્લોરીન. કમ્પ્લીટ. તરતે ક્લોરીન શબ્દ જાણીતો બન્યો. હવે ક્લોરીન કેવી રીતે બનાવી શકાય? તો એની બનાવટ. બરાબર. તો એ ક્લોરીનની બનાવટ ઉપર ફોકસ કરીશું અને એને સમજવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલા જોઈએ બેટા કે આ પદ્ધતિની અંદર અલગ અલગ પદ્ધતિઓ અહીંયા આગળ ઉપયોગમાં લીધેલી છે, જેની અંદર પ્રયોગશાળાની પદ્ધતિ પહેલા લઈશું, જે નાના પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં ક્લોરીન જો બનાવવું છે તો કેવી રીતે બનાવી શકાય તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા જે સિલે બનાવેલો જે ક્લોરીન વાયુ હતો એ જ પદ્ધતિનો ઉપયોગ પહેલા કરીએ. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ એની HCl સાથે પ્રક્રિયા. જો મેંગેનીઝ ડાયોક્સાઇડ HCl સાથે પ્રક્રિયા કરશે તો એની અંદરથી મેંગેનીઝ ક્લોરાઇડ બનશે, ત્યાર પછી ક્લોરીન મળશે અને પાણી મુક્ત થશે. તો આ પ્રમાણે ક્લોરીન આપણને પ્રાપ્ત થઈ શકે છે. ચલા બોલે એમાં કોઈ મુશ્કેલી બેટા? હવે આ પ્રમાણે ક્લોરીન બનાવવાની પ્રક્રિયા આપણે જોઈ ગયા. સંતુલન જોઈ લઈએ. બરાબર. તો કેવી રીતે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં જાય છે એ સમજી લો. ઓક્સિજન 2 છે એટલે અહીંયા 2 વડે ગુણી લો. હાઇડ્રોજન 4 થયા. ઓકે. તો ક્લોરીન 4 થઈ ગયા. સંતુલન કમ્પ્લીટ છે. તો એક પ્રક્રિયા આ રીતે થઈ ગઈ. પ્રક્રિયા ધ્યાનમાં રાખજો. હવે બીજું છે કે ભાઈ તમે HCl વાપરો, એની જગ્યાએ મીઠું અને H2SO4 નું મિશ્રણ લઈ લો. બરાબર. તો જોજો બરોબર. MnO2 એના જ, પણ HCl ની જગ્યાએ શું લીધું? NaCl અને સાંદ્ર H2SO4. આ બેનું મિશ્રણ લીધું. જો એ બંનેનું મિશ્રણ લીધું હોય તો હવે અંદર પ્રક્રિયા તો એ જ થાય બેટા. કેમ? તો આપણે સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મોમાં જોઈ ગયા હતા કે નીચી બાષ્પશીલતા ધરાવતો હોવાના કારણે ઊંચી બાષ્પશીલતા ધરાવતા એસિડ બનાવવા માટે તેના આનુષંગિક ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અને આનુષંગિક ક્ષાર છે, આગળનો એપિસોડ પરફેક્ટલી અભ્યાસ કર્યો હશે ને તો ક્લિયર જ હશે કે આ પ્રક્રિયા થાય તો એની અંદર શું થશે? તો અહીંયા આગળ શું બનશે બેટા? HCl. અને અહીંયા આગળ NaHSO4 બનશે. તો HCl બની જ ગયું. ના HCl અંદર વપરાશે. વાત સરળ છે. બરાબર. તો HCl અંદર વપરાય તો પ્રક્રિયામાં નિપત તો એના જ થઈ ગઈ, MnCl2, બીજી Cl2, ત્રીજી H2 અને પ્લસ NaHSO4 બન્યું હતું તો એ દર્શાવી દઈએ. તો NaHSO4. ઓકે. તો પ્રક્રિયા આની આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે HCl 4 વપરાયા હતા ને, તો 4 HCl ઉત્પન્ન કરવા માટે NaCl ને H2SO4 4 લેવા પડે. કમ્પ્લીટ ને? જો એ 4 લઈ લઈએ તો આપણા માટે સરળ થઈ જાય. તો આ 4 વડે ગુણી દો, અહીંયા 4 વડે ગુણી દો. ક્લિયર? તો ઓક્સિજન 2 હતા એટલે આ તો 2 વડે ગુણવા જ પડશે અને અહીંયા 4 વડે. બોલો બધું કમ્પ્લીટ? ક્લિયર? જોઈ લો સંતુલન કેવી રીતે છે. બરાબર. તો સોડિયમની સંખ્યા 4 થઈ ગઈ. ઓકે. હાઇડ્રોજન 4 દુ 8, તો અહીંયા 4 અહીંયા અને 4 અહીંયા. 4 સલ્ફર તો 4 સલ્ફર થઈ જાય છે. અને ઓક્સિજન જોઈ લો 16 ને 2 18, 4 ચોક 16 ને 2 18, મતલબ સંતુલન ક્લિયર. તો બે પદ્ધતિઓ એવી છે બેટા કે પ્રયોગશાળામાં ક્લોરીન વાયુ બનાવવો હોય તો આ પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે. હજુ એક ત્રીજી પદ્ધતિ છે કે જે પણ પ્રયોગશાળાની પદ્ધતિ તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ બંને પદ્ધતિ તો આવી જ ગઈ. હજુ પણ એક પદ્ધતિ બીજી લઈશું કે જેની અંદર પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ની HCl સાથે પ્રક્રિયા કરીએ. ઓકે. અને જો HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ તો પ્રક્રિયા દરમિયાન નિપત તો ઉપરના જેવી છે. ઉપરના જેવી એટલે MnCl2, Cl2, H2. ચલો એ તો નિપત યાદ રહી જ ગઈ. આ નિપત તો બધામાં બની હતી. તો આમાં એવું જ છે. તો આમાં સેમ છે. પણ અહીંયા પોટેશિયમ હોવાના કારણે એક વધારાની નિપત તરીકે પોટેશિયમ ક્લોરાઇડ બનશે. બહુ સરળ વાત થઈ ગયા. તો સમીકરણ કોઈ જગ્યાએ તકલીફ પડે એવા નથી, યાદ રહી જાય એવા છે. બરાબર ને? હવે આ સમીકરણ જે આપણે દર્શાવ્યા છે એનું સંતુલન જોઈ લઈએ. તો સંતુલનમાં શું થશે બેટા? તો અહીંયા આગળ 2 વડે ગુણીને શરૂઆત કરીશું.
સીધું યાદ રાખો. ઓકે, તો પોટેશિયમની સંખ્યા 2 થઈ ગઈ, Mn પણ 2 થઈ ગયા. ઓકે, હવે શું પોઈન્ટના ઉપર ફોકસ કર્યું છે બેટા? તો અહીંયા આગળ હાઇડ્રોજન અને ક્લોરીન ઉપરનો પોઈન્ટની વાત રહે. બરાબર, તો પહેલા તો ઓક્સિજન જોવા પડશે. હવે 4 દુ 8, 8 ઓક્સિજન કરવા માટે અહીંયા આગળ 8 વડે ગુણી થઈ ગયા. તો હાઇડ્રોજન 8 દુ 16 થઈ જાય, તો અહીંયા 16 વડે ગુણવા પડશે. ઓકે, તો ક્લોરીન 16 છે, ચેક કરી લઈએ. તો 4 થયા અને 2 6. ઓકે, તો કેટલા ખૂટ્યા બેટા? 10 ખૂટ્યા. 10 ખૂટ્યા અહીંયા 5 વડે ગુણતો. હવે આટલું બધું કોમ્પ્લિકેશન વાળું સંતુલન જોઈ તમે પ્રયત્ન કરવા જાઓ તો પરીક્ષામાં 5-10 મિનિટ તમારી બગાડી દે. એટલા માટે આ યાદ રાખવાનું પોઈન્ટ. ક્લિયર? તો હવે આ પ્રયોગશાળાની પદ્ધતિઓ ક્લોરીન બનાવવાની જોઈ ગયા આપણે. હવે એક વાત આવે છે ક્લોરીનનું ઉત્પાદન ઔદ્યોગિક રીતે. તો ઔદ્યોગિક રીતે ઉત્પાદનની અંદર પહેલી જ વાત આવે છે ડીકન પદ્ધતિ. ડીકન પદ્ધતિ દ્વારા કેવી રીતે બનાવી શકાય તો એ સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો વાતાવરણમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજનની ત્યાં આગળ હાઇડ્રોજન ક્લોરાઇડ વડે ઓક્સિડેશન થાય. તો મતલબ હાઇડ્રોજન ક્લોરાઇડનું ઓક્સિજન વડે ઓક્સિડેશન કરવાનું છે. આ પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે CuCl2 ઉદ્દીપક લઈ અને પ્રક્રિયા 723 કેલ્વિન તાપમાને કરવામાં. હું બોલ્યો ક્લિયર બેટા? તો ઓક્સિજન વડે HCl જે છે એનું ઓક્સિડેશન કરી દઈએ. CuCl2 મતલબ ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું તો પ્રક્રિયા દરમિયાન ક્લોરીન મળશે અને પ્લસ H2O મુક્ત થશે. ઓકે, આ સમીકરણ બહુ સહેલું જ છે. અહીં ઓક્સિજન છે એટલે અહીંયા 2 વડે ગુણી દો. 4 તો અહીં 4 વડે ગુણો. ઓકે, ક્લોરીન માટે અહીંયા 2 વડે ગુણો. સંતુલન કમ્પ્લીટ છે. બરાબર, તો ક્લોરીન મેળવવા માટે આ એક પદ્ધતિ અગત્યની છે. હવે બીજું પણ એક ઔદ્યોગિક રીતે મોટી પ્રક્રિયા છે ઉત્પાદનની કે જે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયેલા છે, યાદ હોય તો. બરાબર, તો તમે એક પાત્ર લઈ લો, એની અંદર સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ ભર દો. શું કરી દઈએ? સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ એટલે સાંદ્ર NaCl ભરી દીધો. હવે અહીંયા આગળ તમે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો ગોઠવી દો અને બાહ્ય પરિપથમાં બેટરી સાથે જોડી દો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તે પરિસ્થિતિની અંદર શું પ્રક્રિયા થશે બેટા? તો NaCl છે ને એના 2 ભાગ પડશે, Na પ્લસ ને Cl માઇનસ. તો જેમાં Cl માઇનસ જે છે એનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે. કમ્પ્લીટ. અને આ પ્રક્રિયા થઈ જાય. અહીંયા 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો. પ્રક્રિયા સંતુલન ક્લિયર. ચલો, હવે કેથોડ ઉપર શું થાય છે? તો H2O નું રિડક્શન થશે. તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે બેટા, અને ઇલેક્ટ્રોન મેળવે તો એના કારણે શું બનશે? તો H2 પ્લસ OH માઇનસ. આના 2 વડે ગુણી દો, અહીં 2 વડે ગુણીને સંતુલન કમ્પ્લીટ. બરાબર, ઇલેક્ટ્રોન પણ 2 કરી દઈએ તો વાત ક્લિયર થઈ જશે. ઓકે, તો આ સમીકરણ બુકમાં નથી આપ્યા પણ આપણે જાણીએ છીએ, આ રીતે તમે ક્લિયર કરી શકો છો. તો આ રીતે ક્લોરીનનું ઔદ્યોગિક ઉત્પાદન કરો તો મોટા પ્રમાણમાં ક્લોરીનનું ઔદ્યોગિક ઉત્પાદન એક આ પદ્ધતિથી પણ કરી શકાય છે. તો ડીકેન પદ્ધતિ પણ છે, આ પદ્ધતિ પણ છે. બરાબર, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખવાનો છે. ક્લિયર કરી દો. બરાબર, હવે ક્લોરીન ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય તો તેમાં ઉપપેદાશ તરીકે પણ મળે છે. ઉપપેદાશનો મતલબ એક્સ્ટ્રા નિપજ. અને આવી એક્સ્ટ્રા નિપજ પણ ક્લોરીન ઘણી બધી પ્રક્રિયા મળતી હોય જેના કારણે ક્લોરીન આ રીતે મેળવી લેવામાં આવે છે. તો ક્લોરીનના ઉત્પાદનની પદ્ધતિની વાત કરી ગયા, સમજી ગયા. હવે વાત કરીએ ક્લોરીનના ગુણધર્મો. ગુણધર્મોની દ્રષ્ટિએ ક્લોરીન કયા કયા ગુણધર્મો? તો એક તો વાત ક્લિયર છે બેટા, તો એ તીવ્ર વાસ ધરાવતો ગૂંગળામણ કરે તેવો લીલાશ પડતો પીળો વાયુ છે. લીલાશ પડતો પીળો કલર તો આપણે બધાને ખબર જ છે, આગળ પણ વાત કરી ગયા. ઓકે, પણ તીવ્ર વાસ ધરાવે છે, ગૂંગળામણ કરે એવો છે, શ્વાસમાં જાય તો ગભરામણ થાય એવો છે. ઓકે બેટા, તો આ વાત ક્લિયર કરી દે. અને લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે, મતલબ વાયુ અવસ્થામાં છે, એ પણ આપણે જાણીએ છીએ.
હવે ક્લોરીન એ હવા કરતા 2 થી 5 ગણો ભારે છે, બરાબર. અને હવા કરતા 2 થી 5 ગણો ભારે હોય ને તો સામાન્ય ક્લોરીન વાયુ લીકેજ થાય ને તો પૃથ્વીની સપાટી ઉપર જ રહે, કેમ કે ભારે છે, જેના કારણે ઉપર ઝડપથી જશે નહીં, સપાટીના વિસ્તારમાં રહેશે. ઓકે બેટા, તો ભારે હોવાના કારણે આવું બનતું હોય છે. હવે તેને ઠંડો પાડવામાં આવે તો સહેલાઈથી, સરળતાથી લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખવાની. તો એ પ્રવાહીમાં સરળતાથી રૂપાંતરણ થઈ જાય છે, જેનું 239 કેલ્વિન તાપમાન એ ઉકળે છે, મતલબ ઉત્કલન બિંદુ છે. તો મતલબ તમે 239 કેલ્વિન તાપમાને લઈ જાઓ ને તો એ પ્રવાહીમાં આવી જશે, અને એને થોડું ઉપર લાવો તો વાયુ અવસ્થામાં રહેશે. કમ્પ્લીટ. અને પાણીમાં દ્રાવ્ય છે, તો એ વાત આપણે આગળ પણ કરી ગયેલા છે કે પાણીમાં ઓગળે છે, બરોબર. આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે ક્લોરીનના ભૌતિક ગુણધર્મો જોઈ ગયા. હવે આ ગુણધર્મોની અંદર રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક રીતે ક્લોરીન કેવો છે તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ક્લોરીન રાસાયણિક રીતે કેટલી પ્રક્રિયાઓ આપે છે. તો ખૂબ જ સક્રિય વાયુ છે, અને ખૂબ સક્રિય હોવાના કારણે રાસાયણિક ગુણધર્મોની અંદર ઘણા બધા ગુણધર્મો અહીંયા રજૂ કર્યા છે, અને ઘણી બધી પ્રક્રિયાઓ આપેલી છે. બોર્ડની પરીક્ષામાં ક્લોરીનના બનાવવાની રીતો જે આપણે જોઈ ગયા એ, અને ક્લોરીનના રાસાયણિક ગુણધર્મોના જે પ્રશ્નો છે ઘણી બધી વખત પૂછાયેલા છે. તો થિયરિકલ રીતે પણ આ પ્રશ્નો ખૂબ અગત્યના છે. ક્લોરીનના રાસાયણિક ગુણધર્મોની અંદર બધા ગુણધર્મો એક સાથે નહીં, તો વચ્ચે વચ્ચેના પોઈન્ટ પણ લઈને પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો છે, તો એ પોઈન્ટ પણ ધ્યાન રાખજો બેટા. હવે સૌથી પહેલી વાત કરીએ કે ભાઈ ક્લોરીન એ ખૂબ સક્રિય છે, ઘણા બધા સંયોજનો બનાવે છે, તો ધાતુ અને અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરીને તેના ક્લોરાઇડ બનાવી દે છે. તો આપણે પહેલા જ પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું, અને પોઈન્ટની ચર્ચા જે છે એમાં શું આવશે બેટા? ક્લોરીન એ કોની સાથે પ્રક્રિયા કરે છે? તો ધાતુ અને અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરે છે. તો પહેલા એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા વિચારીએ ક્લોરીનની, તો એની અંદરથી બનશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ઓકે, તો સંતુલન જોઈ લો બેટા. અહીંયા 3 ક્લોરીન, અહીંયા 2 છે, તો અહીંયા 2 વડે ગુણો, નહીં 3 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો, સંતુલન થઈ જશે. ચલો, સોડિયમ જેવી ધાતુ સાથે પણ ખૂબ ઉગ્રતાથી પ્રક્રિયા કરશે, સોડિયમ ક્લોરાઇડ બનાવશે. આ સંતુલન બહુ સરળ છે, આવડી જશે. તો એવી જ રીતે Fe સાથે પણ તેની પ્રક્રિયા થશે, તો એ પ્રક્રિયામાં બનાવશે FeCl3. ઉપરના પહેલા સમીકરણ જેવું સંતુલન, અહીંયા 2 વડે, અહીં 3 વડે, તો Fe2 થાય, અહીંયા 2 વડે. તો પ્રક્રિયાઓ જે આપણે જોઈએ કોની સાથેની પ્રક્રિયા હતી બેટા? ધાતુ સાથેની ક્લોરીનની પ્રક્રિયાઓ. ધાતુ સાથે સરળતાથી પ્રક્રિયા અર્થે આપશે, તો અધાતુ તત્વો સાથે પણ પ્રક્રિયા આપે છે. જેમ કે ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા દરમિયાન અહીંયા આગળથી બનશે PCl3 નોર્મલ પરિસ્થિતિમાં, પણ ક્લોરીનનું પ્રમાણ થોડું વધારે રાખીએ તો PCl5 પણ બની શકે છે. તો S8 એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો S2Cl2 મતલબ સલ્ફર ક્લોરાઇડ બનાવે છે, બરાબર. અહીંયા આગળ 8 છે તો મતલબ 4 વડે ગુણવા પડશે. થઈ ગયા? તો ક્લોરીન 8 થઈ ગયા તો અહીંયા 4 વડે ગુણો. તો ચલો, પહેલો ટોપિક બરોબર મગજમાં બેસી ગયો બેટા. તો ધાતુ સાથે અને અધાતુ તત્વો સાથેની પ્રક્રિયા ક્લોરીન આપે છે. બીજો છે હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે, અને જેના કારણે ક્લોરીન એ HCl માં રૂપાંતર થઈ જાય છે. હાઇડ્રોજન પ્રત્યે ખૂબ પ્રબળ આકર્ષણ છે, જેના કારણે સામાન્ય રીતે હાઇડ્રોજન સાથે સરળતાથી પ્રક્રિયા આપી દેશે અને એમાંથી HCl માં રૂપાંતર થઈ જશે. તો સંતુલન માટે 2 વડે ગુણી દો. હવે બેટા એ ક્લોરીનની હાઇડ્રોજન પ્રત્યેની આકર્ષણ એટલું બધું પ્રબળ છે કે H2S જેવા સંયોજન હોય ને, અને એવું સંયોજન પણ જો ક્લોરીનના સંપર્કમાં આવે ને તો આનો હાઇડ્રોજન લઈ લેશે અને HCl બનાવી દેશે. હવે વિચાર કરો કે કેટલું પ્રબળ આકર્ષણ છે. તો કોઈ સંયોજનની અંદરથી પણ હાઇડ્રોજન મુક્ત કરાવી દેશે અને આ રીતે સંયોજન બનાવી દેશે HCl. તો આ પણ એક આપણે સમજી શકીએ છીએ કે હાઇડ્રોજન પ્રત્યે ખૂબ પ્રબળ આકર્ષણ છે. ઓકે, ચલો હજુ પણ વાત કરીએ. કેટલાક હાઇડ્રોકાર્બન સંયોજનો હોય, સોરી H60. હવે આવા હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા જો થાય તો
તો એમાંથી પણ હાઇડ્રોજન કાઢી લેશે. તો ખૂબ પ્રબળ આકર્ષણ કહેવાય. જો આ હાઇડ્રોકાર્બન છે, એને ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો આની અંદરથી પણ હાઇડ્રોજન કાઢી લેશે. ખૂબ પ્રબળ આકર્ષણ કહેવાય. ચલો હાઇડ્રોજન 16 છે તો અહીંયા 16 વડે ગુણી દઈએ. તો ક્લોરીન 16 કરવા માટે 8 વડે ગુણ્યા, તો કાર્બન 10 વડે ગુણ્યા. તો આ એક ખાસિયત કઈ આવી બેટા ક્લોરીનની? શું આ પોઈન્ટમાં સમજ્યા? ક્લોરીન હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે. બરોબર. ચલો હવે બીજી વાત કે ક્લોરીન એ આલ્કલી સાથે પ્રક્રિયા કરી શકે છે. હવે આલ્કલી સાથે પ્રક્રિયા કરીએ તો આલ્કલી બે પ્રકારના લેવામાં આવે છે. તો બંને પ્રકારના આલ્કલી સાથે તેની પ્રક્રિયા કેવી થશે તો થોડું ધ્યાન આપજો બેટા અને સમજજો. આલ્કલી એટલે આપણે NaOH લઈએ. ચલો બરોબર, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ. NaOH કેવો લઈએ પહેલી પ્રક્રિયામાં? તો અહીંયા આગળ ઠંડો અને મંદ NaOH. ઠંડુ રાખવાનું, બહુ ગરમ દ્રાવણ નહીં લેવાનું અને મંદ દ્રાવણ લેવાનું. અને જો એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન NaCl, NaOCl અને H2O બનાવશે. તો સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇપોક્લોરાઇટ તમને પ્રાપ્ત થશે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આગળ શું કહીશું? અને સોડિયમ હાઇપોક્લોરાઇટ શબ્દ કમ્પ્લીટ યાદ રાખજો બેટા. અને સોડિયમ ક્લોરાઇડ. બરાબર. તો આ પ્રમાણે પ્રક્રિયા થતી જોવા મળે છે. બે જગ્યાએ સોડિયમ છે એટલે અહીંયા 2 વડે ગુણી દઈએ. ઓકે, અને ત્યાં 2 વડે ગુણ્યા તો હવે સંતુલન સરળ બનતું જશે. જોઈ લો, હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન પણ 2 થઈ ગયા, ક્લોરીન પણ 2 થઈ ગયા, સંતુલન કમ્પ્લીટ. ક્લિયર ને બેટા? ચલો બીજું NaOH લઈએ. હવે NaOH ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો હવે આ NaOH કેવો લેવાનો છે? ગરમ અને સાંદ્ર. ગરમ લઈ લઈએ, ખૂબ સાંદ્ર દ્રાવણ બનાવીએ તો એ પરિસ્થિતિમાં નિપજ શું મળશે? NaCl પ્લસ NaClO3 પ્લસ H2. બે નિપજ તો એના જ રહે, ખાલી આ નિપજ જ બદલાઈ. ઓકે, ચલો આને શું બોલ્યા હતા? સોડિયમ હાઇપોક્લોરાઇટ. અને આ છે સોડિયમ ક્લોરેટ. સોડિયમ ક્લોરેટ કમ્પ્લીટ. આ તો સોડિયમ ક્લોરાઇડ છે જ. કોઈ મુશ્કેલી બેટા? કે સરસ. આનું સંતુલન થોડું વિશિષ્ટ છે, તમારે યાદ રાખવું પડશે. અહીંયા આગળ તમે 5 વડે ગુણીને શરૂઆત કરો. ઓકે બેટા, જો અહીં 5 વડે ગુણ્યા તો સોડિયમ 5 ને 1 6 થઈ ગયા. તો અહીંયા 6 વડે ગુણી દો. કમ્પ્લીટ. ઓક્સિજન 6 થાય છે તો 3 અહીંયા, તો અહીંયા 3 વડે ગુણી દો એટલે 6 થઈ જશે. હાઇડ્રોજન પણ 3 દુ 6 થઈ ગયા. ક્લોરીન કેટલા થયા ચેક કરી લો. 5 ને 1 6 થયા, અહીંયા 3 વડે ગુણી દો એટલે ક્લોરીન પણ સંતુલિત થઈ જશે. ઓકે, તો આ એક આલ્કલી સાથેની પ્રક્રિયાની વિશેષતા આવ્યું કે ભાઈ ઠંડો અને મંદ લઈએ તો અલગ પ્રક્રિયા આપશે અને ગરમ ને સાંદ્ર લઈએ NaOH તો અલગ પ્રક્રિયા આપે છે. તો એ પણ ક્લોરીનના ગુણધર્મની એક વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક બીજા પોઈન્ટ ઉપર પણ ફોકસ કરીશું કે ભાઈ ફોડેલો ચૂનો જે છે એની સાથે પ્રક્રિયા કરીએ. ફોડેલો ચૂનો એટલે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. ફોડેલો ચૂનો એટલે શું લઈશું બેટા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, અને એની ક્લોરીન સાથે પ્રક્રિયા કમ્પ્લીટ. તો હવે ધ્યાન આપો બેટા કે આ પ્રક્રિયા થાય છે ને તો એ પ્રક્રિયા આ પહેલું જે થઈ ને પ્રક્રિયા એના જેવી થશે. એના જેવી સેમ. તો એને જેવી જે નિપજો મળી એ નિપજો બનશે. તો નિપજ એના જેવી જ ક્લિયર કરી દો અને સમજી લો. તો અહીંયા આગળ આપણે જે નિપજો છે એની અંદર જો એક આ બન્યું હતું તો CaOCl ટ્વાઇસ પ્લસ CaCl2 પ્લસ H2. હવે તમને એમ થશે સાહેબ આ સંયોજન બન્યું કેવી રીતે? આનું સૂત્ર અલગ છે, આનું સૂત્ર અલગ છે. તો એક વાત યાદ રાખો બેટા, આની અંદર શું હોય છે? Na પ્લસ ને OCl ઋણ આયન આવો છે. હાઇપોક્લોરાઇટ આયન કહેવાય. કયો કહેવાય બેટા? હાઇપોક્લોરાઇટ આયન. તો અહીંયા પણ OCl માઇનસ છે જ, પણ આના ઉપર વીજભાર -1 છે અને કેલ્શિયમ ઉપર કયો વીજભાર હોય? +2. તો OCl માઇનસ હોય.
તો OCl -1 ના +2 હોય તેનો મતલબ કે આ 2 વડે ગુણવા પડે, મતલબ આ 2 લેવા પડે. કમ્પ્લીટ ને? તો સૂત્ર કેમ અહીંયા ટ્વાઇસ લખ્યું હતું ખબર પડી ગઈ બેટા? ઓકે. તો અહીંયા કેલ્શિયમ +2 છે, ક્લોરીન -1 છે, જેના કારણે અહીંયા પણ CaCl2 લખવું પડે. ઓકે, ક્લિયર? સંતુલન. 2 કેલ્શિયમ છે એટલે અહીંયા 2 વડે ગુણો, સંતુલન એના જેવું જ થશે. જુઓ, સોડિયમને 2 વડે ગુણે તો કેલ્શિયમને 2 વડે ગુણી દીધા. હવે વાત આવે ઓક્સિજનની, તો 2 દુ 4, તો અહીંયા 2 તો થઈ જ ગયા, 4 કરવા માટે અહીંયા 2 વડે ગુણી દો. હાઇડ્રોજન 4 થઈ જાય છે. ક્લોરીનની વાત બાકી રહી, તો 4 ક્લોરીન થયા. 4 ક્લોરીન કરવા માટે અહીંયા આગળ 2 વડે ગુણી દો. ખાલી ક્લોરીનમાં થોડો પોઈન્ટ બદલાશે. કમ્પ્લીટ ને? તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખો. હવે આ જે બન્યું ને એ શું છે? તો જોજો, CaOCl ટ્વાઇસ ઇન્ટુ CaCl2 ઇન્ટુ CaOH ટ્વાઇસ ઇન્ટુ 2H2. આ બધાનું મિશ્રણ જે આખું બન્યું ને સંગઠન પ્રમાણમાં ચોક્કસ, તો એ કઈ રીતે ઓળખાય છે? તો વિરંજક પાવડર કહેવામાં આવે છે. મતલબ બ્લીચિંગ પાવડર છે. તો જે બ્લીચિંગ પાવડર તૈયાર થાય છે એ આ રહ્યો છે, આ રીતે બનતો હોય છે. તો ક્લોરીન આ રીતે બ્લીચિંગ પાવડર બનાવી શકે છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણે કહી શકીએ, ક્લિયર કરી શકીએ. ઓકે, હવે વાત થોડી આગળ વધારી બીજા ગુણધર્મોની. હવે બેટા ક્લોરીનના બીજા એક રાસાયણિક ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. તો ક્લોરીનના બીજા ગુણધર્મની અંદર કયો ટોપિક આવશે? તો ધ્યાન આપો કે ભાઈ ક્લોરીન હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પ્રક્રિયા કરી શકે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો પ્રક્રિયા કરતું હતું, એની અંદર જો આલ્કેન હોય એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો તેની વિસ્થાપન પ્રક્રિયા કરીને ક્લોરીન દાખલ થાય છે. તો પહેલી આ પ્રક્રિયા સમજી લઈએ. ધ્યાન આપો, શું કહ્યું એને? તો આલ્કેન હાઇડ્રોકાર્બન મતલબ CH4. ઓકે, તો CH4 છે એટલે કે આલ્કેન હાઇડ્રોકાર્બન છે, એની ક્લોરીન સાથેની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં. ઓકે, પારજાંબલી કિરણો, Hની લખો, યુવી લખો અથવા સૂર્યપ્રકાશ લખો, બધી વાત એક જ છે. હવે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આ મિથેન છે એમાંથી હાઇડ્રોજન દૂર થઈને અંદર ક્લોરીન દાખલ થશે, મતલબ ઓકે. તો અહીંયા આગળ CH3Cl પ્લસ H આ Cl સાથે જોડાઈ જાય તો HCl બનાવશે. તો આ પ્રક્રિયા શું થઈ બેટા? હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થયું. તો ક્લોરીન વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને વિસ્થાપન પ્રક્રિયા થઈને તમને ક્લોરોમિથેન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આલ્કેન છે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ઓકે, એને આપણે આલ્કેન હાઇડ્રોકાર્બન પણ કહીશું. તો હવે બીજી પ્રક્રિયા એવી છે કે જેની અંદર આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરીએ, મતલબ C2H4 ઇથિન કહીશું, અને એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ ઓરડાના તાપમાને. તો ઇથિન એટલે બંધારણ આવું થશે બેટા, CH2 ડબલ બોન્ડ CH2. આ બંને સેમ છે. જુઓ, 2 કાર્બન અને 4 હાઇડ્રોજન થઈ જાય છે. ઓકે, તો ઓરડાના તાપમાને આ પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દરમિયાન આ પાઇબંધ તૂટી જશે, અને પાઇબંધ તૂટે તો એની અંદરથી બનશે C2H4Cl2. મતલબ આ શું છે? તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પાઇબંધ તૂટે એટલે CH2CH2, બંને કાર્બનની એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહેશે, જેના કારણે આ બંને ક્લોરીન એક આ કાર્બન ઉપર અને એક આ કાર્બન ઉપર જોડાઈ જશે. તો આ પ્રમાણે 1,2 ડાયક્લોરોઇથેન પ્રાપ્ત થશે. બરાબર? તો આ જે છે એમાં દ્વિબંધ આવ્યો, કોઈ પણ જગ્યાએ દ્વિબંધ અથવા ત્રિબંધ આવે તેને અસંતૃપ્ત કહેવાય. કઈ રીતે ઓળખ્યું છે બેટા આપણે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એની ક્લોરીન સાથે પ્રક્રિયા, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથે પ્રક્રિયા થશે તો તમને નિપજ તરીકે આ રીતે નિપજ મળશે. તો આ બાબત પણ ધ્યાનમાં રાખો. તો એક આ પ્રક્રિયા પણ કોણ આપી શકે છે? ક્લોરીન આપી શકે છે. તો આ બાબત સમજી શકીએ. ચલો નેક્સ્ટ ગુણધર્મ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બીજો એક ગુણધર્મ અહીંયા આગળ જુઓ કે ભાઈ ક્લોરીનનું પાણીમાં દ્રાવણ બનાવીએ. તો ક્લોરીનનું પાણીમાં દ્રાવણ બનાવીએ એટલે એને ક્લોરીન જળ કહેવાય. ચલો, Cl2 પ્લસ H2O. ઓકે, હવે આ ક્લોરીન જળ જે છે એ જ્યારે લાંબો સમય પડ્યું રહે, સ્થિર રહે, ત્યારે એની પ્રક્રિયા ક્લોરીનની પાણી સાથે પ્રક્રિયા થઈ જાય છે, અને પ્રક્રિયા દરમિયાન HCl પ્લસ HOCl, તો હાઇડ્રોજન ક્લોરાઇડ અને હાઇપોક્લોરસ એસિડ. બરાબર? તો આ રીતે એની પ્રક્રિયા થતી હોય છે. સમીકરણ સંતુલિત અવસ્થામાં જ છે. પણ હવે ધ્યાન આપો બેટા,
કે ભાઈ હાઇપોક્લોરસ એસિડ જે છે ને એ વિઘટન પામી અને એની અંદરથી ઓક્સિજન મુક્ત કરાવે છે. અને આ ઓક્સિજન મુક્ત કરાવે તે કોઈ પ્રક્રિયકોનું એ ઓક્સિડેશન કરે છે. તેનો મતલબ કે ઓક્સિડેશન કરતા તરીકે તે વર્તી શકે છે. તો એ ઓક્સિડેશન કરી શકે છે, ઉપરાંત તે વિરંજક કરતા તરીકે પણ વર્તે છે. તો બે ગુણધર્મ આવ્યા, ઓક્સિડેશન કરતા અને વિરંજન કરતા. તો આ ગુણધર્મ કોનો છે બેટા? તો ક્લોરીનનું જલીય દ્રાવણ બનાવીએ, પાણીમાં દ્રાવણ બનાવીએ ત્યારે એની આ લાક્ષણિકતા જોવા મળતી હોય છે. તો આ પણ એક સમજી શકીએ છીએ અને ક્લિયર કરી શકીએ છીએ. તો હવે નેક્સ્ટ ગુણધર્મ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લોરીનનો એક બીજો ગુણધર્મ બેટા અહીંયા આગળ સમજવાનો ટ્રાય કરીએ. તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો કેવી રીતે? તો અહીંયા આગળ જોજો, FeSO પર જે ફેરસ સલ્ફેટ છે, અને ફેરસ કેમ કહેવાય? Fe+2 છે એટલે આનું દ્રાવણ એસિડિક બનાવી દઈએ અને ક્લોરીન સાથેની પ્રક્રિયા કરીએ. તો આ પરિસ્થિતિની અંદર ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં રૂપાંતરણ થાય છે. તો ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં રૂપાંતરણ થાય અને પ્લસ HCl બનાવે છે. તો આ પણ એક ખૂબ જ અગત્યનું સમીકરણ છે, આપણે સમજી શકીએ. સમીકરણનું સંતુલન જોઈ લઈએ પછી એક વાત કરીએ, સમજીએ કે ભાઈ Fe2 છે તો અહીંયા 2 વડે ગુણીએ. ઓકે, SO4 કેટલા થયા? 2 અને 1 3, તો 3 SO4 થઈ જાય છે. ઓકે, ક્લોરીન 2 છે તો અહીંયા 2 વડે ગુણી કાઢો તો હાઇડ્રોજન 2 થઈ ગયા, સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી જાય છે. તો આ ફેરસ એટલે Fe+2 છે, એનું ફેરિકમાં રૂપાંતર થાય તો Fe+3 માં રૂપાંતર થશે. તો ફેરસનું ફેરિકમાં રૂપાંતર થશે. તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ છીએ. તો બીજી વાત કરીએ કે ભાઈ સોડિયમ સલ્ફેટ છે, SO3 એટલે સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ જે છે એનું પાણીમાં દ્રાવણ લઈને ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો સલ્ફાઇટનું ઓક્સિડેશન કરશે અને સોડિયમ સલ્ફેટ બનાવશે અને પ્લસ HCl બનશે. ઓકે બેટા, તો સલ્ફાઇટનું સલ્ફેટમાં રૂપાંતર થાય છે. 2 ક્લોરીન હોવાના કારણે 2 વડે ગુણી દો, હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 3 ને 1 4, તો 4 ઓક્સિજન થઈ જાય છે. તો સલ્ફાઇટનું સલ્ફેટમાં રૂપાંતર કરે છે કોણ? ક્લોરીન. એનું ઓક્સિડેશન કરશે. તો અહીંયા આગળ સલ્ફરનું ઓક્સિડેશન આંક જે છે +4 છે, અહીંયા આગળ +6 છે. તો મતલબ એ પણ ઓક્સિડેશન ક્રિયા આપણે સમજી શકીએ છીએ. ચલો બીજી એક વાત કરીએ બેટા, સલ્ફર ડાયોક્સાઇડ લઈએ અને એનું પાણીમાં દ્રાવણ લઈ અને ક્લોરીન વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર કરે છે અને HCl બનાવે છે. તો આ પણ પ્રક્રિયા આપણે ધ્યાન રાખવાની. તો કઈ રીતે પ્રક્રિયા દર્શાવી ખ્યાલ આવશે બેટા? તો આ પોઈન્ટ 1 સમજી શકાય. સમીકરણનું સંતુલન આનું પણ વિચારે તો ક્લોરીન 2 છે તો અહીંયા 2 વડે ગુણી દો. ઓકે, તો આ 2 વડે ગુણ્યા તો એ પરિસ્થિતિની અંદર હવે શું થશે? તો હાઇડ્રોજન જુઓ 4 થયા, તો અહીંયા 2 વડે ગુણ્યા તો ઓક્સિજન 4 થઈ જાય, સલ્ફર પણ થઈ જશે. સંતુલન ક્લિયર છે. તો આમાં સલ્ફરનો ઓક્સિડેશન અંક +4 તો +6, મતલબ ઓક્સિડેશન ક્રિયા દર્શાવે છે કોણ? ક્લોરીન. તો ક્લોરીન આ રીતે ક્લિયર કરી શકીએ છીએ. આ બાબત ધ્યાન. બીજી વાત કરીએ આયોડિનની પ્રક્રિયાની. તો આયોડિન જે છે એનું પાણીમાં દ્રાવણ બનાવી અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આગળ પણ ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો HiO3 મતલબ આયોડિક એસિડ બનાવે છે, આના આયોડિક એસિડ કહીશું અને HCl બનાવશે. બરોબર. હવે સમીકરણના સંતુલનની વાત અહીંયા પણ વિચારીએ તો આયોડિન 2 છે તો અહીંયા 2 વડે ગુણી દો. ઓક્સિજન 6 થયા મતલબ અહીંયા 6 વડે ગુણી કાઢો. હાઇડ્રોજન 12 થયા મતલબ 12 વડે ગુણો તો ક્લોરીન 12 મતલબ 6 વડે ગુણો. તો અહીંયા આગળ સમીકરણ સંતુલિત અવસ્થામાં આવી ગયા. સોરી બેટા, સંતુલનમાં કંઈક ભૂલ પડી. 6 દુ 12 છે ને તો અહીંયા 2 આવી ગયા, અહીંયા 10 વડે ગુણીશું તો 12 થઈ ગયા. હવે ક્લોરીન સંતુલિત કરવા માટે 5 વડે ગુણો તો સંતુલન ક્લિયર થઈ જશે. તો આ પોઈન્ટ પણ ધ્યાન રાખો. તો અહીંયા આગળ પણ આયોડિનની ઓક્સિડેશન અવસ્થા 0 માંથી +5 બને, ઓક્સિડેશન થઈ ગયું. હવે બધી પ્રક્રિયામાં ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા 0 છે અને અહીંયા ક્લોરીનની -1 છે, મતલબ 0 માંથી -1 બને મતલબ રિડક્શન પ્રક્રિયા છે. તો પોતાનું રિડક્શન બીજાનું ઓક્સિડેશન કરે છે. તો અહીંયા આગળ ઓક્સિડેશન કરતા તરીકે એ વર્તે છે. તો કેવી રીતે પ્રક્રિયા થઈ બેટા ખ્યાલ આવશે, સમજી શકાય છે. હવે એક છેલ્લો ગુણધર્મ પણ સમજી લઈએ. હવે ક્લોરીનનો બીજો એક ગુણધર્મ પણ સમજી લે, એ ખૂબ જ પ્રબળ વિરંજક કરતા છે. જો આપણે આગળના પોઈન્ટમાં પણ કહ્યું ત્યારે વિરંજક કરતા છે, મતલબ વિરંજક કરતાનો મતલબ થાય રંગ દૂર કરવા માટે. ઓકે, તો વિરંજક ક્રિયા ઓક્સિડેશનના કારણે થતી હોય છે.
અને ઓક્સિડેશનના કારણે થતી હોય તે પરિસ્થિતિની અંદર એ પ્રબળ વિરંજક કર્તા તરીકે વર્તે છે. ઓકે, અને પ્રબળ વિરંજક કર્તા તરીકે વર્તે તો અહીંયા આગળ ક્લોરીન જે છે એનું પાણીમાં દ્રાવણ હોય મતલબ પાણીની હાજરીમાં ક્રિયા કરે તો HCl ને +O બની જશે. 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન મતલબ અહીંયા 2 વડે ગુણી દઈએ. ઓકે, તો આ રીતે વિરંજક કર્તા તરીકે વર્તે છે. તો મતલબ એ શાકભાજી અને કાર્બનિક દ્રવ્યોનું વિરંજન કરે છે. તો શાકભાજી અને કાર્બનિક દ્રવ્યો મતલબ અહીંયા આગળ સમજો બેટા, તો આનું કલર દૂર કરી દે. શાકભાજીનો કલર કાઢી દેવો હોય ને, એકદમ રંગહીન કરી દેવી ને તો આનો ઉપયોગ કરી શકાય. તો કેવી રીતે થશે? ઓક્સિજનના કારણે થશે. તો કોઈ પણ રંગીન પદાર્થ, શાકભાજી, કાર્બનિક પદાર્થો કોઈ પણ રંગીન હોય એનું જો આના વડે ઓક્સિડેશન થઈ જાય તો એ પદાર્થ કેવો બની જશે? તો રંગવિહીન પદાર્થમાં એ રૂપાંતર થઈ જશે. તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ. તો અહીંયા સુધી જે ચર્ચા કરી બેટા, એ બધી ચર્ચા એ શું છે? તો ક્લોરીન જે છે એના ગુણધર્મોની વાત કરી ગયા. તો અહીંયા આગળ એક ટોપિક બીજો આપણે લઈ લઈએ, ક્લોરીનના ઉપયોગો. ઉપયોગો શું છે? તો ધ્યાન આપો અને સમજી લેજો કે ભાઈ એના ઉપયોગોની અંદર લાકડાના માવાની અંદરથી કાગળ કે રેયનનું ઉત્પાદન કરવું છે. મતલબ લાકડામાંથી કાગળ બનાવવો છે. આપણે જાણીએ લાકડું છે એમાંથી કાગળ બને, પણ લાકડાનો કલર કોફી કલર છે. ઓકે, અથવા કે રેયનના રેસા બનાવવા છે તો એ પણ કોફી કલરના બને. તો કાગળ તો એકદમ વ્હાઈટ હોય છે. હવે જુઓ, કાગળ વ્હાઈટ છે પણ લાકડામાંથી બનેલું છે. તો પછી એનો રંગ કાઢવો હોય તો અહીંયા આગળ એ વિરંજક કર્તા તરીકે ક્લોરીન વપરાય છે. તો ક્લોરીનનું પાણીમાં દ્રાવણ બનાવી અને વિરંજક કર્તા તરીકે લાકડા ઉપર એની પ્રોસેસ કરી દેવામાં આવે તો એનો રંગ જતો રહે. તો એ જ રીતે રૂ અને કાપડના વિરંજન માટે પણ એ વપરાય છે. મતલબ કોનું વિરંજન કરી શકે છે? રૂનું પણ વિરંજન કરશે. તો અહીંયા આગળ લાકડાનો માવો, રૂ અને બધાનો રંગ કાઢી દેવો હોય ક્લોરીન વપરાય છે. ત્યાર પછી ક્લોરીનનો ઉપયોગ જે છે એ ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં, મતલબ ગોલ્ડ અને પ્લેટિનમ આપણે પ્રાપ્ત કરવું હોય તો એ મેળવવા માટેનો ઉપયોગ થાય છે. ઉપરાંત બીજા ઉપયોગોની અંદર ક્લિયર કરીશું બેટા, રંગકો, ઘણા બધા કલરો બનાવવા માટેનો ઉપયોગ થશે. ઔષધો, કેટલીક દવાઓ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ઓકે, અને તેના કેટલાક સંયોજનો જેવા કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CHCl3 ક્લોરોફોર્મ છે, બરાબર, DDT બનાવવા માટે પણ વપરાશે અને પ્રશીતકો માટે પણ વપરાશે. મતલબ ઠંડક ઉત્પન્ન કરવા માટે. તો ફ્રીજની અંદર જે વાયુ વપરાય છે કયો છે? ક્લોરોફ્લોરોકાર્બન છે. અને ક્લોરોફ્લોરોકાર્બન તો શું આવશે? CCl2F2, મતલબ અંદર ક્લોરીન આવ્યો. અને જો ક્લોરીન આવે છે તો એ ઉપયોગ તરીકે આપણે ક્લિયર કરી શકીએ છીએ. બરાબર. તો આવા ઘણા બધા કાર્બનિક સંયોજનના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પાણીને જીવાણુ મુક્ત કરવા માટે. તો પાણીને જીવાણુ મુક્ત કરવું હોય તો ક્લોરીન વપરાય. તો આપણે જાણીએ બેટા કે પીવાનું પાણી ચોમાસાની અંદર જુઓ તમે, અંદર દવા નાખેલું આવે છે. તો દવા નાખી છે શું? ખરેખર ક્લોરીન છે. તો ક્લોરીન અંદર નાખવાથી પાણીને જીવાણુ મુક્ત કરી શકાય છે. તો પાણીને આ રીતે જીવાણુ મુક્ત કરવા માટે પણ ક્લોરીન વપરાય છે. અને કેટલાક પ્રકારના વાયુઓ જેવા કે ફોસ્જીન, COCl2. ઓકે, તો આમાં ક્લોરીન છે. જુઓ, આ વાયુનું ઉત્પાદન કરવું છે. ત્યાર પછી અશ્રુ વાયુ, તો CCl3NO2. તો આ અશ્રુ વાયુ છે. ટીયર ગેસ, નહીં કહેતા ભાઈ કોઈ જગ્યાએ ટીયર ગેસ પોલીસવાળા છોડતા હોય છે, તો રિયલમાં ટીયર ગેસ શું છે? આવા વાયુ અંદરથી નીકળતો હોય અને વાયુ નીકળે આંખોમાં ખૂબ બળતરા ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય. અને ખૂબ બળતરા ઉત્પન્ન થવાનું શરૂ થાય તો એના કારણે આપણે આ વાત ક્લિયર કરી શકીએ બેટા કે ટીયર ગેસ છે. બરોબર. તો આ વાત ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી બીજા કેટલાક વાયુના ઉત્પાદનમાં જેવા કે CH2CH2S, CH2CH2 અને બંને બાજુ 2 ક્લોરીન. ઓકે, તો અહીંયા આગળ આપણે આ રીતે આવા વાયુઓ પણ બનાવી શકીએ જે મસ્ટાર્ડ ગેસ છે. આ એક ઝેરી વાયુ છે. ઓકે, આ ઝેરી વાયુ છે. અશ્રુ વાયુ ટીયર ગેસ માટે વપરાય છે અને ફોસ્જીન પણ એક ઝેરી વાયુ તરીકે એ જાણીતો છે. તો આવા કેટલાક વાયુના ઉત્પાદનમાં ક્લોરીન વપરાતો જોવા મળતો હોય છે, આપણે જાણીએ છીએ. ચલો, ટીયર ગેસ શબ્દ આવ્યો તો હાસ્ય વાયુ કયો? લાફિંગ ગેસ, નાઇટ્રસ ઓક્સાઇડ. ઓકે, તો લાફિંગ ગેસ છે. તો અહીંયા આગળ આપણે આ ચર્ચા ક્લિયર કરી ગયા, સમજી ગયા, ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો એક કોયડો આપેલો છે
જે સોલ્વ કરી દેજો અને ક્લિયર કરજો બેટા. વિષમીકરણનો મતલબ શું થાય? એક જ તત્વની બે ઓક્સિડેશન અવસ્થાઓ અલગ અલગ આવે એટલે વિષમીકરણ કહેવાય. બરાબર? બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ એટલે વિષમીકરણ. કેવી રીતે જુઓ બેટા? હમણાં જ આપણે જોઈ ગયા. તો અહીંયા આગળ ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0 છે. ઓકે, તો 0 છે એની અંદરથી આ ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે બેટા? તો અહીંયા આગળ આમાં જોઈશું કે ભાઈ અહીંયા આગળ 0 છે. ચલો, આ સમીકરણ છે તમારા કોયડામાં. આમાં ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા -1 છે અને અહીંયા આગળ ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા +5. તો 0 માંથી ઘટ્યું -1 અને વધીને +5, તો મતલબ રિડક્શન અને ઓક્સિડેશન ક્રિયાઓ થઈ. તો આખા કોયડામાં આ વાત કરેલી છે, આપણે ક્લિયર કરી શકીએ છીએ. બરાબર? તો આવી વિષમીકરણની પ્રક્રિયાનો એક કોયડો છે, સોલ્વ કરી દેજો. તો આટલો સુધી યાદ રાખીએ. થોડું લેક્ચરમાં જ વધારે લઈ લીધું છે, પણ તોય તૈયાર કરજો બેટા, મહેનત કરજો. ઓકે, ચલો, ગુડ ડે.